તો બીજી તરફ સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના તપાસ બાદ હવે ગાંધીનગરનું તેડું પણ આવ્યું છે। બીઝેડના સીએના ઘરે તપાસ બાદ ગાંધીનગરનું તેડું આવ્યું છે। ઋષિત મહેતા બીઝેડ ગ્રુપના અકાઉન્ટ સંભાળી રહ્યો હતો, ત્યારે હિંમતનગરમાં રહેતા ઋષિત મહેતાને ગાંધીનગર બોલાવવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ, ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરતા સીએનું કામ કરતા લોકોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે એક બાદ એક નવા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ સીએના ઘરે તપાસ બાદ તેને ગાંધીનગર બોલાવવામાં આવ્યો છે। તમામ જે અકાઉન્ટ સંભાળી રહ્યા હતા, તમામ જે કામ કરી રહ્યા હતા, તે તમામને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને તપાસનો દોર હવે આગળ વધશે। હિંમતનગરમાં રહેતા ઋષિત મહેતાને ગાંધીનગર બોલાવવામાં આવ્યો છે, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરતા સીએનું કામ કરતા લોકોને ત્યાં પણ હવે એક બાદ એક તપાસના દોર શરૂ થઈ ચૂક્યા છે। ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી। આપને જણાવી દઈએ, છેલ્લા 9 વર્ષથી ટર્નઓવર હતા, રોકડ ટર્નઓવર હતા।